આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા કલ્પસર યોજના છે તેને નેધરલેન્ડની ટેકનોલોજીની પાંખો મળી છે. આપણે જાણીએ છીએ કે નેધરલેન્ડ પહોંચેલા પ્રધાનમંત્રી આખી જાહેરાત કરી છે. તો સર, આ આખા મુદ્દે શું કહેશો? આ યોજના બાદ સૌરાષ્ટ્રને કેટલો લાભ થશે? આ યોજના સાકાર થઈ છે તો સૌરાષ્ટ્રમાં કેટલી મહત્વની આ યોજના ગણી શકાય સૌરાષ્ટ્ર માટે? સર નીલમબેન, પહેલી વાત તો એ કે નવી પેઢી જે છે જે સૌરાષ્ટ્રમાંથી રોજગારી માટે થઈને સ્થળાંતરિત થઈ અને સુરતના હીરા ઉદ્યોગથી માંડીને અન્યત્ર પલાયન થઈ જવા મજબૂર બની છે, એને તો કલ્પસર યોજનાનું કાંઈ કદાચ ખબર ન પણ હોય એવું બને. કલ્પસર યોજના એટલે શું? તો એક લીટીમાં અગર કેવું હોય તો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેયની જીવાદોરી અગર નર્મદા છે તો સૌરાષ્ટ્રની, ગુજરાતમાં સૌરાષ્ટ્ર આવી જ જાય, પણ આ તો સ્પેશિયલ સૌરાષ્ટ્ર માટે કહી શકાય એવી સૌરાષ્ટ્ર માટે થઈને જીવાદોરી સમાન એવી આ યોજના છે જેનું નામ કલ્પસર છે. આ 1962 થી કાગળ ઉપર ધમધમે છે ને ખળભળે છે. 1962 થી દુનિયાભરની વ્યવસ્થા બધી ચાલે, કારણ કે આ સૌથી મોટી પ્રોજેક્ટ છે, વર્લ્ડ ક્લાસ. અને આવી યોજના કેવળ એક જગ્યાએ વિશ્વ પ્રસિદ્ધ છે, નેધરલેન્ડમાં. જે નેધરલેન્ડ જ્યાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં છે પ્રવાસે, નેધરલેન્ડમાં, ત્યાં એને રોબ જેટેન એટલે વડાપ્રધાન ત્યાંના છે એની સાથે આ ડેમની મુલાકાત લીધી. જે 32 કિલોમીટર લાંબો કોઝવે છે. 32 કિલોમીટર, બોલો, 32 કિલોમીટર, તમે કલ્પના કરો. બરાબર. એ કોઝવે છે અને ડેમ છે, એની મુલાકાત લીધી અને બંને આપણી કલ્પસર અને આ નેધરલેન્ડ નું મેં તમને કીધું તે એ બંને વચ્ચે ટેકનિકલી સામ્ય છે. એટલે તો આ યોજના હવે પછી વડાપ્રધાને તો બધી વાતચીત કરી જ લીધી ત્યાં, અને આ જો યોજના થાય તો સૌરાષ્ટ્રના 9 જિલ્લાની 42 તાલુકાની 10,000 હેક્ટર જમીનને પીવાનું પિયતનું પાણી આપી શકાય, નવસાધ્ય થઈ જાય, અથવા તો 3 પાક લઈ શકાય. આ આખી યોજના જે છે બેન, એના ભલે પછી કર્મદ્રષ્ટા બધાય છે, એટલે સેમ પિત્રોડા થી માંડી સરકારો બધી આવી, કેશુભાઈ પટેલ થી માંડીને નરેન્દ્ર દામોદરદાસ મોદી સુધી, સમજો. પણ એને આગળ ધપાવવામાં ને બિલકુલ અભ્યાસપૂર્વક અને સરકાર ઉપર પ્રેશર નાખવામાં અને એક પ્રકારની લોક ચળવળ પેદા કરવામાં અગર કોઈનો સિંહ અથવા તો મુખ્ય ફાળો હોય તો વિનુભાઈ ગાંધીનો છે. વિનુભાઈ ગાંધી એ હાઈકોર્ટના વકીલ હતા, અમદાવાદના જાણીતા, અત્યારે ભાવનગર નિવૃત્ત જીવન ગાળે છે. પણ એને એક વખત મોરારી બાપુની કથામાં પણ કીધું છે કે મારી આયુષ્યની આવરદા લગભગ ખતમ થવાના આરે છે, હું 30-40 વર્ષથી કલ્પસર યોજનાની સાકારી માટે થઈને જીવું છું, અથવા તો શ્વસું છું. શ્વસું એટલે શ્વાસ લેવો, શ્વસું છું એમ કહું તો ચાલે. એટલે પૂજ્ય બાપુને, મોરારી બાપુને વિનુભાઈ ગાંધી એમ કીધેલું કે આપ એવડી વિભૂતિ જુઓ કે સરકાર સમક્ષ કાંઈક તમે વાતચીત કરી શકો, તો કલ્પસર યોજના સાકાર થાય એવું કાંઈક કરો. આ વિનુભાઈ ગાંધીએ કલ્પસર યોજનાના જેટલા પણ લાભાલાભ છે એ બધાનો ઊંડો અભ્યાસ કર્યો. એટલું જ નહીં, એને આલેખ જગાડી સમિતિ રચી કાયદેસરની, આ કલ્પસર સાકાર સમિતિ કે સહકાર સમિતિ એવું નામ આપેલું, અને એમાં દિગ્ગંતો બધાને જોડેલા અને કાર્યક્રમો વર્ષોથી થતા આવ્યા. કેશુભાઈની સરકાર વખતે એ થોડુંક વધુ થાળે પડી જનજીવન કે એ યોજનાની માટે થઈને સરકારે સકારાત્મક વલણ દાખવું, પરંતુ સૌથી વધુ જેને ભાગ અથવા તો એમાં રસ દાખ્યો એનું નામ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીજીએ કાયદેસર આ ભૂમિકામાં એને પહેલેથી છેલ્લે સુધી નક્કી કર્યું કે આને સાકાર કરવા માટે જે કરવું ઘટે
એ આપણે એના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો અને એને દુનિયાભરની વ્યવસ્થા કરી, એટલે કે ટેકનિકાલિટી બધી એને પૂરી કરવાની વાત કરી. નરેન્દ્ર મોદીએ એમ કીધું કે બને ત્યાં સુધી જો આ વ્યવસ્થા થઈ જતી હોય કલ્પસર વાળી, તો એ સૌરાષ્ટ્રનું સદભાગ્ય હશે, સમજી લો. એટલે હવે અત્યારે તેઓ નેધરલેન્ડના પ્રવાસે છે ને આજે જ વાવડ મળ્યા છે. તમે જેમ કહો છો એમ આજે જ વાવડ મળ્યા છે કે નરેન્દ્ર મોદી સ્વયં આમાં બિલકુલ ઇન્ટરેસ્ટ લઈને આ યોજના સાકાર થાય એવી વ્યવસ્થામાં પડ્યા છે, માન લ્યો. અને અત્યારે એને ટેકનિકલ આપણને સહયોગ મળશે નેધરલેન્ડનો, તો આ યોજના સાકાર થશે. આ સાકાર થશે તો આના અનેકો લાભ છે, જેની કોઈ ગણાયની વીણાય નહીં. પણ આને કેવળ ને કેવળ રાજકીય દ્રષ્ટિકોણથી જરાય જોવાની જરૂર નથી. બરાબર. કારણ કે એક આપણે ત્યાં મોટો માનસિક રોગ છે. કોઈ પણ પ્રકારની આવી યોજનાની જાહેરાત થાય એટલે આપણે બધા જ પેલા એમ માની લઈએ છીએ કે સરકારે રાજકીય રીતે લાભ ખાટવા આવું કર્યું છે. પણ એટલું બોલવા માત્રથી કે એમ કરવા માત્રથી કાંઈ આપણું દળદર ફીટે એમ નથી. કલ્પસર યોજના સાકાર થાય એનું પ્રજાએ શું કરવું જોઈએ? વિરોધ પક્ષથી માંડીને બધાએ કહું છું, કરવું શું જોઈએ? સરકાર જયારે સૈદ્ધાંતિક રીતે એને મંજૂરી આપે તો પછી એનું અમલીકરણ શક્ય એટલું વહેલું થાય એનું સરકાર ઉપર પ્રેશર કરવું જોઈએ, અથવા તો એવું એક આલેખ જગાડવી જોઈએ. હવે નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડની નાના વડાપ્રધાનની સાથે આજે વિશ્વનો સૌથી મોટો કોઝવે છે એની મુલાકાત લઈ અને વાત કરી કે આપણને આમાં બેનિફિટ મળવાનો છે એ કરીશું. તો તમે જો આપણા મુખ્યમંત્રી શ્રી છે એને પણ આવકાર્યું અને એને કીધું કે આ બહુ સારી વાત છે અને આનાથી સૌરાષ્ટ્રની, મેં તમને કીધું તો 9 જિલ્લાની 42 તાલુકાની 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કીધું છે અને એને કીધું કે આ ડચ પીએમ ની મુલાકાત જે મોદી સાહેબે લીધી, ડચ એટલે નેધરલેન્ડની વાત છે, એની મુલાકાત લીધી, એને કારણે હવે આપણે જળ સુરક્ષા, પૂર નિયંત્રણ અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધાય માટે આ યોજના સીમા ચિહ્ન રૂપે એટલે માઇલસ્ટોન સમી સાબિત થશે. ટૂંકમાં આમ આપણી સાદી ભાષામાં કહું તો આ યોજના આજથી ભલે વડાપ્રધાનશ્રીએ બહુ અંગત રસ દાખ્યો છે, માની લો કે આને સક્રિયતાથી આગળ ધરવામાં આવે તો સૌરાષ્ટ્રના ઘેરે ઘેરે લાક્ષીના આંધણ મૂકવા થાય એવી આ યોજના છે, બિલકુલ અમલમાં આવે તો. જી બેન. બિલકુલ. ટૂંકમાં ગુજરાતની જળ ક્રાંતિને આખો નવો વેગ મળે તેવી એક આખી વાત છે. બિલકુલ. અને હવે હું તમને આ યોજનાના લાભાલાભ કહું બેન. બિલકુલ સર. આ યોજના કઈ કમ નથી. આ યોજનાથી આપણે સૌરાષ્ટ્ર, તમારી જાણ ખાતર, પહેલી વાત તો એ કે આપણે મોટા ભાગે ભાવનગર, અમરેલી થી માંડીને એ વિસ્તારોમાંથી લોકો પલાયન થઈ અને ત્યાં જાય છે, સુરત થી માંડીને બીજે બધે રોજગારી માટે. શું કામ? અહીંયા કોઈ પાણીની સુવિધા નથી જેથી કરીને ખેતીને એ લોકો ધંધા કે વ્યવસાયિક રીતે આગળ વધારી શકે. હવે જો કલ્પસર યોજના થાય તો એ પાણીની જે મૂળ સમસ્યા છે એ પહેલી વાત તો હલ થઈ જાય. આપણે સરદાર સરોવર ડેમ ઉપર જે અત્યારે નિર્ભર છીએ, સૌની યોજનામાં પાણી આપણે આપીએ છીએ, પણ આ મૂળ પાણી તો સરદાર સરોવર યોજનાનું છે. એ નર્મદાને બદલે આ જો કામ થાય કલ્પસર યોજનાનું, તો સૌથી પહેલી વાત તો એ કે 2400 કિલોમીટરનું વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બંધાશે. ફરીથી કહું છું, 2400 કિલોમીટર, 2500 કિલોમીટરનું મીઠા પાણીનું સરોવર. તમે વિચાર કરો. અને એમાં પાછું મજાની વાત એ છે કે આ યોજના કરવા પાછળ કોઈની જમીન સંપાદન કરવી પડે એમ નથી. લ્યો બોલો, સૌથી મોટો અવરોધ શું હોય છે કોઈ મોટી ડેમમાં કે ડુબાણમાં જે ગામ જાય કે ખેતીની જમીન જાય એના બહુ મોટા પ્રશ્નો હોય. દરેકને પોતાનું ઘર, પોતાની ખેતી એટલે વારસાઈ જે વ્યવસાય હોય એ એને છોડવો ગમતો નથી હોતો. આ કલ્પસર યોજના એવી છે, એમાં આવું કાંઈ કરવું પડે એમ નથી. જમીનનું સંપાદન કોઈનું કરવું પડે એમ નથી, કારણ કે દરિયામાં ઢીંડક છે બધું જે કાંઈ છે તે. ઢીંડક એટલે યોજના ખાલી ખરાબ નહીં, પણ ટૂંકમાં જે કાંઈ
જે કઈ આખી યોજના કરવાની છે દરિયામાં કરવાની છે, એમ મારું કહેવાનું છે. પછી જેટલી બધી અત્યારે તમારે આપણે પ્રોબ્લેમ શું છે, દરિયાની ક્ષાર જે છે એ આગળ વધતો જાય છે, વૃક્ષો કપાતા જાય છે, એટલે ક્ષાર વાળી જમીન એટલે ખારાશ વાળી જમીન વધતી જાય, મીઠા પાણીની ખેતી લાયક જમીન ઘટતી જાય છે. જો કલ્પસર યોજના થાય સાકાર તો તમારી જાણ કરે 4 લાખ હેક્ટર આ ખારી પાકની જે જમીન છે ડૂબવાળી એ બિલકુલ પાક લેવા જેવી ફળદ્રુપ થઈ જાય. પછી સરદાર સરોવરના ડેમ ઉપર જેમ અત્યારે 8 માર્ગીય રસ્તા ઉપરાંત રેલવે આને કારણે સરોવરના ડેમ ઉપર એટલે કે જ્યાં જો ધારો કે કલ્પસર યોજના બને, આ ખંભાતના અખાત ઉપર બનવાની વાત છે, જો બને તો એની ઉપર શું થાય, 8 માર્ગીય 6 લેન નહીં 8 માર્ગીય રસ્તા થાય, રેલવે, પાઇપલાઇન, પવન ઉર્જા, સૌર ઉર્જા, એની બધી જ હારમાળાઓ ત્યાં સુવિધાઓની જેને પરમેનન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય. પછી વાણવટું કરવું હોય, પર્યટન, મત્સ્ય ઉદ્યોગ, આ બધા માટે થઈને રોજગારીના અનેક મોટા મોટા આપણે ત્યાં અવસરો પેદા થાય. અને હેઠવાસના સમુદ્રની ભરતી જે છે, ડેમની હેઠવાસમાં જે દરિયો આવે એની ભરતી જે છે એની વીજળીને બળતણ કર્યા વગર આ બધું અદ્યતન ટેકનોલોજીથી આપણે હજારો મેગાવોટ જેટલી વીજળી પેદા કરી શકીએ. અને સૌથી મોટી વાત જે તમને ને મને ટપો પડે એવી અથવા સાંભળનારાને પણ ગમે તેવી કે આપણા અનેક શહેરોમાંથી અહીંથી જે આપણે સુરત જવું હોય તો સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જામનગર, જુનાગઢ ત્યાંથી સુરત જવું હોય તો અત્યારે જે છે એના કરતા અનેક ગણું અંતર ઘટી જાય. દાખલા તરીકે ભાવનગર થી સુરત નું અત્યારનું જે છે અંતર કેટલું છે, 478 કિલોમીટર. રાજકોટ થી સુરત છે 450 કિલોમીટર. પોરબંદર થી સુરત છે 650 કિલોમીટર. અમરેલી થી સુરત છે 550 કિલોમીટર. જામનગર થી સુરત છે 550 ને જુનાગઢ થી 550 એવરેજ. હવે આ ટૂંકમાં 500 થી 550 કિલોમીટર ના અંતરે સૌરાષ્ટ્ર થી સુરત આવે એને બદલે ઘટીને કહું છું 350 થી હવા એટલે 125 થી 350 કિલોમીટર થઈ જાય. તમે વિચાર કરો, ભાવનગર થી સુરત જવા માટે તેને અત્યારે 478 કિલોમીટર છે, એમાં 343 કિલોમીટર ઘટી જાય, માત્ર 125 કિલોમીટર નું જ અંતર રહે. બોલો, એટલે રાજકોટ થી જુનાગઢ જેવું. આમ તો 2 કલાકમાં ભાવનગર થી સુરત જઈ આવી શકાય, પાછો આવી શકાય. એટલે અત્યારે જે હજારો લોકો ખેતી ને પાણીના અભાવે જે હીરા રત્ન કલાકાર તરીકે ત્યાં હીરા પણ ઘસે છે ને પોતાની જાતે ઘસે છે, એને બદલે ધારે તો સવારે સુરત થી પાછા ઘરે શનિ રવિ આવી શકે, એના ઘરે ખેતીવાડી નું ધ્યાન રાખી શકે. અને એક બીજો માનવીય વાત કરું, અત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી એ બધા વિસ્તારોમાં તો એવી સ્થિતિ છે કે છોકરા જે જુવાન છે એ કમાણી કરવા માટે તેને સુરત જાય એટલે ગામમાં માવતર જે છે નજર કેદની હાલતમાં, એટલે કે એના સંતાનો ન હોય, વીઘા એકમાં એનું ઘર હોય, ફળિયું હોય, પણ એ ડોહલા ડોહલી બે જ માવતર બે રહેતા હોય, એ બિચારાને ન્યા એકલતા લાગે, કારણ કે સંતાનોને તો કમાવા માટે બહાર જવું જ પડે અને એકલતા એને કોરી ખાય. એટલે ઈ ગામમાં શું વ્યવસ્થા થઈ છે, સુરતના ઉદ્યોગપતિઓએ ગામડે એવા એક કોમન કિચન એટલે સાર્વત્રિક રસોડા શરૂ કર્યા છે. જેને સંતાનો અહીંયા હાજર નથી અને ડોશીમાં રસોઈ કરી શકે એમ ન હોય તો ગામડે મોટા ભાગના ગામડાઓમાં આવા કિચન, કોમન કિચન કરવામાં આવ્યા છે. એમાં 30-40 રૂપિયાના ટોકન રેટ થી જમાડે છે, બાકીનો ખર્ચો સુરતના ઉદ્યોગપતિ ઉપાડી લે. તો ઈ જે રસોડા છે એને બદલે જો કલ્પસર યોજના કઈ કાલ થવાની નથી, આ તમને કહી દઉં, એને થતાય 8-10 વર્ષ લાગે, પણ જ્યારે પણ કલ્પસર યોજના થઈ જાય તો તમારી જાણ ખાતર સુરતમાં જે લોકો રત્ન કલાકારો તરીકે અહીંથી જવા મજબૂર બન્યા છે એ લોકો
શનિ રવિ પોતાના ઘરે ગાળી શકે, માવતરની એકલતા ટાળી શકે, માવતર સંતાનોના ચહેરા જોઈ શકે, દીકરાના દીકરાને રમાડી શકે અને પારિવારિક માહોલ સર્જાય અને મોટા ભાગની હિજરતને ટાળી શકાય. ગામમાં લીલડી પેદા થઈ શકે, 3 પાક લઈ શકે તો ગામડા જે છે સૌરાષ્ટ્રના એ આખું જે અમરેલી અને આ તમને કહું ભાવનગર જે ક્ષાર એટલે કે ખારો વિસ્તાર થઈ ગયો તો પાણી વગરનો છે એ લીલી નાખેર જેવો થઈ જાય. એને કારણે ઉત્પાદન વધે અને જીડીપી જેને કહેવાય સરકારી એ પણ જીડીપી માં પણ વધારો થાય. આમ સરવાળે તમને ઇન ટોટાલિટી કહું તો જો કલ્પસર યોજના ખરા અર્થમાં સાકાર થાય તો સૌરાષ્ટ્ર માટે સોનાનો સૂરજ ઉગ્યા સમાન ગણાશે. જી બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર સર.